સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા શહેર પ્રમુખ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। સુરત કોંગ્રેસને આજે બીજો મોટો ઝટકો લાગ્યો છે। વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર બાદ વોર્ડ નંબર 10ના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે। વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે। દુર્ગાવતી નિષાદ નામના ઉમેદવારનું ફોર્મ રદ થતા તેમને શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલા પર ખૂબ જ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તેમણે કહ્યું કે પ્રમુખે મેન્ડેટ જમા ન કરાવ્યું હોવાના કારણે ફોર્મ રદ થઈ ગયું છે। કોંગ્રેસના શહેર પ્રમુખે ભાજપને ફાયદો કરાવવા આ ખેલ કર્યો હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો છે। વિપુલ ઉદનાવાલા દ્વારા પૈસા લઈને ભાજપને ફાયદો કરાવવાનો ખેલ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ તેમને લગાવ્યા છે। જોકે ઉમેદવારે કહ્યું કે મારે ચૂંટણી લડવી છે, જો મને કંઈ પણ થશે તો તેની જવાબદારી શહેર કોંગ્રેસ પ્રમુખની રહેશે। મારું નામ દુર્ગા નિષાદ છે। વોર્ડ નંબર 10 થી ચૂંટણી લડતી હતી કોંગ્રેસ પાર્ટી તરફથી અને અડાજણ પાલ ઈચ્છાપોર મારો ઇલાકો લાગે છે અને મને અત્યારે ફોર્મ ચકાસણીમાં મેં અત્યાર સુધી ફોર્મ ભર્યું છે। ફોર્મ ચકાસણીમાં મને જાણ કરવામાં આવી છે કે તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। તો મેં ચૂંટણી અધિકારીને પૂછ્યું કે કેમ સર મારું ફોર્મ રદ કરવામાં શું કારણસર રદ કર્યું છે? કે મેડમ તમારું ફોર્મ મેન્ડેટ જમા નથી થયું। તો 3ના મેન્ડેટ જમા થયા છે, મારું કેમ મેન્ડેટ જમા નથી થયું? એટલે આમાં કોંગ્રેસ વાળાની વિપુલભાઈ ઉદનાવાલાની પૂરેપૂરી ચાલ છે। એટલે ભાજપ સાથે વેચાઈ ગયેલા છે ઉદનાવાલા। તમે કેટલા સમયથી કોંગ્રેસ સાથે જોડાયા છો અને કેવા કાર્ય કરતા? હું 6-7 વર્ષથી છું અને હું મારું પૂરું લેડીઝ અને મહિલાનું સંગઠન છે અને મારું કામ એટલે આખા સુરતના કોંગ્રેસ વાળાને બધાને ખબર જ છે કે મારું સંગઠન મજબૂત છે। એ લોકો મારી સાથે ગેમ રમી ગયેલા છે। વિપુલભાઈની મેન્ડેટ બાબતે જે કામ કર્યું છે એના બાબતે શું કહેવું છે? વિપુલભાઈ બીજું કઈ જ નહીં કે એ મારી સાથે ગદ્દારી કરી ગયેલા છે અને વેચાઈ ગયા છે ભાજપ સાથે। કારણ કે ભાજપની સામે એકલી હું પશ્ચિમના ગઢ ભાજપનું ગઢ છે પશ્ચિમ, તે સામે હું એકલી લડવા માંગતી હતી જે ઉર્વશીબેન છે તેમની સામે। તો વિપુલ ત્યાં આગળ અપક્ષ બી નથી કે આમ આદમી બી નથી, તો ઉર્વશીબેન જીતાડવા માટે એ પોતે વિપુલભાઈ વેચાઈ ગયા છે કે અત્યારે કે હું નહીં લડવાની, તો ઉર્વશીબેન જીતી ગયા। કાયદેસરની વાત છે। આગળ તમે શું કરો? આગળ મારે કશું નહીં, મને ન્યાય જોઈએ છે। તમારા મીડિયા તરફથી બી મને ન્યાય જોઈએ છે અને મારે ચૂંટણી લડવી છે, કાયદેસરની મને ચૂંટણી લડવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।